હાઈડ્રામાં મેળ ના આવ્યો, હવે જેસીબી આવ્યું છે. આપ્યું નથી પણ ટાઈમે નીકળો એટલે આપણી ગાડી નીકળી ને હાઈડ્રાથી ત્રાહી આમ હતી ગાડી એટલે તાકાત નહોતી થતી. આપણા હાઈડ્રાવાળા ભાઈ ચા પાણી પીવા આવી ગયા છે કે આને ખબર સુગંધ આવી ગઈ, કાને પાવડરની થેલી કાઢી છે અને સુગંધ આવી ગઈ. જય દ્વારકાધીશભાઈ, જય માં મોગલ. આજે આપણો 10મો દિવસ છે. આપણે કર્ણાટકની અંદર હુબલીની બાજુમાંથી ગાડી કાલે તમે જોયું લોડિંગ થઈ છે અને અહીંયાથી આપણે સામાન જઈ નાંદેડ મહારાષ્ટ્રનો છે 550 કિલોમીટરનો. બાકીનો તમને કાલના વિડીયો મેં જણાવી દીધું છે. તો આજના ભાઈ કાલે થોડું ઘણું લોડિંગ બાકી હતું, અત્યારે સવાર થઈ ગયું છે અને આ લોકો જો આપણે ચા પાણી પીવાના બાકી છે અને આ લોકો આવ્યા છે કટિંગ કરવાનું ટૂંકમાં કામ ચાલુ છે, છાટા જણા ચાલુ છે. ચાલો આપણે જઈએ નીચે ઉતરીને જોઈએ ત્યાંથી એ લોકો કેટલું કાપ્યું છે કર્યું. પેલા આપણે છે ને હવે ચા પી લઈએ, આપણે પાવડર લઈ આવ્યા હતા, દૂધ તો ક્યાં આજુબાજુમાં છે ને એટલે કાલે પાવડર લઈ આવ્યા હતા જેથી કરીને કાંઈ વાંધો ન આવે ને ઓલા લોકોનું બનાવવાનું ને એ બધું ટૂંકમાં કાપવાનું કામકાજ ચાલુ છે. તો એ કાપી લઈએ ત્યાં તો આપણે ચા બનાવી લઈએ. અને આજે જે આવતીકાલના વિડીયોમાં જે કમેન્ટ આવી હતી ને ભાઈ, તો આજે સાંજે આપણે બધા ભાઈઓની કમેન્ટ વાંચશું. પહેલાં અત્યારે ફટાફટ એની ગાડી ભરીએ ચા બનાવીને. પાવડર હે દૂધનો બીજા કેનો? હા ગાયનો છે, આપણે ગાયનો લીધો હોય. અને ઘણા બધાના ભાઈ ફોન આવતા હોય, કાલે રાતે 2-4 ફોન આવ્યા હતા કે ભાઈ ફેમિલીમાં વિડીયો જોઈએ છે અને ખાસ કરીને લેડીઝ ઘણા બધા મોટી ઉંમરના એને ફોન કર્યા હતા. તો બધાનો દિલથી આભાર. દેશમાંથી વિદેશમાંથી જ્યાંથી પણ જોતા હોય ચાલો ફટાફટ ચા બનાવીએ. આપણા હાઈડ્રાવાળા ભાઈ ચા પાણી પીવા આવી ગયા છે કે આને ખબર સુગંધ આવી ગઈ, કાને પાવડરની થેલી કાઢી છે અને સુગંધ આવી ગઈ. બારિશ પથારી ફેરવી દીધી. જો આજે ઉભો રહીએ તો સારું ને, આજે રોકાવ પતા નહીં આગે ફરી દીધો છે. ગેસ ચાલુ ને ત્યાં ગયા આપણી ટોપડી આવી ગઈ. ટોપડી નાખી દઈએ, થોડુંક પાણી નાખી દઉં, પાવડર ઘોરીને કરી નાખીએ. ચા થઈ ગયું છે ગરમ, એમાં નાખી દઈએ પાવડર નાખીને એને ફૂલ હલાવી નાખીએ. હા બરોબર છે. એમ જ હોવું જોઈએ ભાઈ. આપણે બનાવતા એમ કે આમ કરો તેમ કરો પૂછડું કરો. હમણાં એક દી કીધું ને, મેં કીધું તો હાલ્યો ભાઈ તમે બનાવી નાખો. તેથી બોલવાનું બંધ કરી દીધું. એ બરોબર છે. ત્યાં પાવડર હલાવી નાખવાનો. 15 ગ્રામની થેલી હતી ભાઈ પાવડરની, 5-6 જણા થઈ જાય ચા આરામથી. ભાઈ ચા આપણી હાઈ ક્લાસ લાલ ટમેટા જેવી કડક ગરમા ગરમ ખુટલી ચા. આજે આની બપોરનું 1:30 વગાડી દીધો છે આમનો. આમાં જે કાલ હાજનું જે કાંઈ હતું એમનેમ છે, જે હતું એ બધું. તો ભાઈ વરસાદ એટલો પડી ગયો છે ને સવારનો, તમે જો આમાં કાદો બધો હાઈડ્રો માન નીકળે છે. હવે વાંચી ઓલો છેલ્લો પોઈન્ટ જે ઉખાડે છે. તો ભાઈ જગ્યા આપણે એમ કહીએ કે 4 આંગરની જગ્યા છે નીચે હાઈડ્રામાં. અને વાંચી જે ઓલું મશીન ઉપાડીને આને કાઢશે ને આખો ટોન મારશે ને કાદામાંથી ત્યાં જોયા જેવી થાય. આપણે હવે 3 વસ્તુ લોડિંગ કરવાની છે, એક આ અને એકમાં ઓલી બાજુ બારે પડી જઈ. ભાઈ તકલીફ આપણે એવી થઈ છે, તમે કોઈ પણ ભાઈઓ કદાચ ગમે ત્યારે આવી રીતના સેટ કે કાંઈ ઉખેડવાનું હોય ને તો પહેલાં ઉખેડી અને કમ્પ્લીટ કરી લો, પછી તમારે ગાડીને એના હાઈડ્રાને તેડાવવા. કારણ કે અમારા કરતાં તો આમાં વધારે પાછું મોટું નુકસાન એ નહીં છે પાર્ટીને. એનું કારણ છે કે અત્યારે હાઈડ્રો છે તો આનું પર ડેનું 12,000 રૂપિયા ભાડું છે હાઈડ્રાનું. તો એ 12,000 રૂપિયાને ભાડું ચડે છે ને. તમે જો મજૂર અત્યારે ખોલે છે. કાલનો દિવસ એ ગયો, આજનો દિવસ એ ગયો. કદાચ આ બધું પહેલેથી જ ખોલીને કમ્પ્લીટ કરીને રાખ્યું હોય તો એના હાઈડ્રાનું એક્સ્ટ્રા ભાડું ના દેવું પડે. અને કદાચ વધારે ગાડી અહીંયા 1-2 દી પડી રહી તો કદાચ એનો ભાઈ આપણે જે પડતર ચાર્જ છે એ દેવો ના પડે. એટલે કોઈ પણ ભાઈઓ આવી રીતના કદાચ સેટ કે ગમે મશીનરી ઉખેરવાની હોય તો પહેલાં એને ઉખેરી કમ્પ્લીટ કરીને રાખવાની, જેથી કરીને એક્સ્ટ્રા ખોટો તમારે ભાઈ ખર્ચો દેવો ના પડે. ભાઈ મજૂરી બધા અહીંયા એવા જ અત્યારે 4 વાગ્યા છે. તમે જોવા એક ભાઈ અહીંયા હુતા છે શાંતિથી મોજ મસ્તીમાં. બીજા ભાઈ ઓલી બાજુથી પાછા ઘડીક થાય તો 2 મિનિટ થાય તો આવે બીડીનો ચૂંકારો મારે. 2-4 ભાઈ ઓલી બાજુ આટા મારે છે. એને કોઈને એ કહેવું નથી ભાઈ કે આપણે અહીંયાથી હાઈડ્રાવાળો ભાઈ ઉપર ચડીને જોવે કે ભાઈ અહીંયાથી આપણે આ બેને છૂટા કરીએ. હો અહીંયા આગળ માં ક્યાંક કામ રાખી લીધું હોય, કામ નહીં ખાના નહીં ભાઈ, ખાવા પીવાનું કોઈ કે ઠેકાણું છે નહીં. જંગલમાં રહ્યો ને જલસા કરો. વાં ઓલા આપણે ગાડી ચાલુ કરીને બેઠા, ચાર્જિંગ કરે બેટરી. અહીંયા સવારનો આવીને બેઠો છે આમનો, હાઈડ્રો લગાડી દીધો હોય. પેલા વાં હતો પછી અહીંયા લઈ લીધો, હવે સવારનો અમને બેઠો છે. તમે વિચાર કરો. આને તો ઠીક છે કે ભાઈ ભાડું ચડે છે 12,000 રૂપિયા પર ડેના હિસાબથી. હવે ઓલા લોકોની આ કેવડી બેદરકારી કે ભાઈ ખરેખર આવું ન થવું જોઈએ ભાઈ. થોડીક જવાબદારી હોવી જોઈએ જેથી કરીને ટૂંકમાં જે કોઈ પણ XYZ માલિક હોય એને બિચારાને ખોટા ખર્ચા ન લાગે. બાકી તો ભાઈ કામમાં દાંડાઈ કરે હાવ બધાય તો ઓલાને બિચારાને કેવડું આમાં વેરંટેજ ચડતું હોય છે.
તો અહીંથી હાલીને વાં જાય છે એ કે આવું હોય તો હાલ. મેં કીધું ભાઈ આપણે એમાં પગ લહરે તો આવી હેઠા સીધા પડીએ ગોળની ખાંડમાં. જાય લે જાય હાઈડ્રાની પટ્ટીયા પટ્ટીયા ઉપર સીધો. ભાઈ જે તકલીફ છે ને આડસમાં એ આપણા એક ભાઈ છે એને અને એક બીજા ભાઈ છે એને છે. બાકી બધા કામે વ્યવસ્થિત કરે છે પણ આ બે ભાઈને લગભગ મને અંદાજ છે તો સુધી રોટલા જ બપોરે વધારે ખવાઈ ગયા છે એટલે બિચારા હુતા છે હજી. કાંઈ વાંધો નહીં, જેનાથી જેટલું થાય એટલું બધા કરે છે ભાઈ. એ કૂટાય છે ને અમે કૂટાય છે. હવે જો આજે અહીંથી જામીન કરી દઈએ ને તો ગંગા નાહી આવીએ. ફાઇનલી ભાઈ અત્યારે 4 વાગ્યા છે ને આપણે બિલ આપ્યું છે ભાઈ હાથમાં, તમે જોઈ શકો છો. આખું પહેલેથી છેલ્લે સુધી તમે અંતરા કહો વાંચેલું હોય ને તો વાંધો ન આવે ભાઈ, કારણ કે આમાં આપણે ગમે હલવાઈ જાય કાંઈ નક્કી નહીં. એટલે બધું એટલું જેડ આપણે જેટલું પણ કરીએ એ બધું ચોખ્ખું કરવું પડે. અને હવે આને ભાઈ ઓલું વધારે કર્યું છે માંથી જોઈએ આપણે આ કેમ કાઢે છે. હા ભાઈ ઉપાડ્યું છે માંથી થોડું વધારે કર્યું તો અવાજ આવ્યો કે ધડીંગ દેરાનો. કાઢો ભાઈ ને. હા અમારા શું કહેવાય ભાઈ અહીંયાથી જામીન થવાના ઓલા કહેવાય ને આપણે એગ્રીમેન્ટ. કાઢો અને નાખો વેલેરો ગાડીમાં નાખો એટલે ભાગવા વાળી કરીએ, કારણ કે ટપાલ આપી દીધી છે, એડવાન્સ લેવાનું છે. હવે અહીંયા લીવર મારે હો ફૂલે લીવર મારે. હવે એને આપણા કરતાં વધારે ઉઠા મળી જાય, એને બીજા પાછું કામ રાખી લીધું હોય ત્યાં જવું હોય. જો અહીંયાથી કેમ આવ કટોકટીમાં નીકળે આપણે એમ કહી શકીએ. વાહ જો આ વાંધો આવે ભાઈ, ટાયર ફરી જાય. વરસાદ થઈ ગયો ને, હજી કદાચ વધારે વરસાદ થઈ ગયો હોત ને તો લગભગ આપણા જામીન હાઇડ્રાના હિસાબે ન થતા ત્યાંથી. એટલે હાઇડ્રાવાળાએ એને કીધું હતું ત્યાં જઈને કે ભાઈ વધારે વરસાદ થઈ જાય તો હાઇડ્રો હાલશે નહીં આમાં, એટલે તમે વેલેરી ગાડીને ભરાવાનું કરો એ ગયા. હા આવે લઈને આવે ભાઈ આવા દે ગાયો ઘાટ આઠામાં આવવા દે. અને રખાવી દીધું આપણે પાછા ઉપર ચડ્યા ફટાફટા કાઢીને પાછું સરખું કર્યું, કારણ કે આજે તો એનો હેલ્પર ભાગી ગયો હોય, કોઈ હેલ્પર નથી આમાં. એ કાલનો કંટાળી ગયો કે ભાઈ 1 કલાકનું કીધું છે ને બહુ જાજો સમય થઈ ગયો. કાંઈ વાંધો નહીં, 2-3 વસ્તુ છે આપણે કરાવી નાખીએ કામ, એટલે ફટાફટ ગાડી આપણી ભરાય અને આપણા જામીન અહીંયાથી થાય. બાકી એક છે કે ભાઈ જાઓ વાતાવરણ જે આપણે આ બાજુનું અહીંયાનું સૌંદર્ય એવું જોવા મળે છે ને ભાઈ, લીલું છમ જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી. અને અત્યારે કારું સમય થઈ ગયું છે, જો વરસાદ આવે પહેલાં આપણે અહીંયાથી ભાગીએ. હવે 2 વસ્તુ રહી છે બાકી, એક હજી અંદરથી લઈને આવે છે એને, એક અહીંયા બારે પડી છે, કાં આ નાખશે જોવાનું રહ્યું કઈ નાખાય. ભાઈ હા મામા ત્રાણો થતો આવે છે. પાછું ઓલા બાંધતું છે હાવ ઢીલું હેઠે અડતું આવે ને અધર ઉપડે એમ નથી. અધર ઉપાડે તો માથે શેડ મળી જાય. હમણાં ઘા થાય હો, ત્યાંથી સીધો ઘા થવાનો હોય. વાંધો ના આવ્યો ઉપડી ગયો. વાહ ઓ ભાઈ લગભગ આ આવશે તો આપણે હાઈડ આવી જાય. હો ભાઈ જોવું જો હે ઉપર જાય ને બિચારો એકલો છે ને મદદ કરાવીએ. એ કંપનીનો એન્જિનિયર છે. આ વસ્તુમાં હાઈડ આવી જતી હતી એટલે આને આપણે પાછી નીચે રખાવી દેવું.
તો ભાઈ ફાઇનલી ઓલી એ વસ્તુ આપણે આમાં અંદર લોડિંગ નથી થઈ. અને હજી તમે મોટર જાઓ છો ને ભાઈ, જૂનીની કિંમત 3.5 થી 4 લાખ રૂપિયા છે. તો નવી તો બહુ મોંઘી આવતી હોય છે. હવે લોડિંગ તો થઈ ગયું છે બધું, જેટલું આવ્યું એટલું લઈ લીધું છે. હવે પેલા અહીંયાથી બહાર કાઢી લઈએ. હાઇડ્રો છે ને ત્યાં તો આપણે આ ગેટમાંથી બહાર કાઢી લઈએ. અહીંયા ખાડો છે એટલે કદાચ બેહન તો હાઇડ્રો હોય પાછા ધક્કો લાગી જાય. પછી આપણે આ બધું વાહનો મારી દેવું, 2-3 બેલ્ટ મારી દેવું એટલે કાંઈ હલે નહીં. ભાઈ જે બેગ છે ને આપણે ગાડીને અહીંયા બેહવાની છે, કારણ કે અહીંયા હાઇડ્રો નથી નીકળી શકતો. અહીંયા જ વાંધો આવે ભાઈ, આમાં એકવાર હમણાં ફરી ગયું ટાયર. જો ટાયર ફરી જાય આજ વાંધો આવે છે. ભરેલી ગાડી અહીંયા ટાયર ફરી ગયો. કોથરો નાખ્યો ભાઈ, હવે બર કરાવીને જોઈ લે. તો ભાઈ બધા તગારા હારીએ ભરી ભરીને અને નાખીએ ટાયર હેઠે. મેળ આવે તો યાર બેઠા નથી, ખાલી સ્લીપ મારે છે. હવે ભરતી કરીએ અહીંયા ઘડીક વાર. ભાઈ હવે જોવાનું રહ્યું ભરતી આ ટાયરમાં કરી છે, કારણ કે આ એક જ જોટો ફરે છે, બાકી વાંધો નથી. ઓહો જેમ આગળ જતો જાય ને એમ ફરી જાય યાર. હા ભાઈ આગળ 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 નીકળી ગઈ. વાહ 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 વાહ, આગળ નીકળી ગઈ. હવે વાહે કંઈક કરીને કાઢીએ. મારો લીવર ને આવવા દો ફૂલે ફૂલ મારો. અરે યાર, અરે હવે આગળ નહીં જાય પાછી ઘડીકમાં. આપણે હાઇડ્રાનો સહારો લેવો જોઈએ. ફાઇનલી કાઢી છે હાકર. हाइड्रो उल्टो થઈ જાય. હવે આ થોડી ખેંચી લે પાછળ. જોઈએ હવે ભરતી ભરતી ને ઘણું બધું કર્યું ભાઈ. ખોદી ખોદીને પાવડા થઈ. મારો મારો મેળ ના આવ્યો. હવે જેસીબી આવ્યું છે.
થોડીક આગળ લઈ પાંચ વાગે ને 35 મિનિટ થઈ છે. 53 થઈ જાય હવે, થાકો લાગી ગયો ને એમાં. અને અહીંયાથી માન ગાડી કાઢી, પછી આ બધા નાળાને મારી દીધા છે, 2-3 બેલ્ટ મારી દીધા છે. અને એના ટૂંકમાં 2 લોકો ભેગા આવે છે, એટલે હમણાં આગળ રોડ ઉપર ચડાવી હરખી અને પછી એક તાલપત્રી અને ઢાંકી દઉં. તો હવે અત્યારે સિલેક્ટને બધું આવી ગયું છે અને ફાઇનલી વધી આજે 10મો દિવસ થઈ ગયો છે ને આપણે વધી આગળ 10મો દિવસ જો કે હમણાં પૂરો થઈ જાય 4-5 કલાકની અંદર. આપણે ભાઈ આ માલ સીધો પહોંચાડવાનો છે મહારાષ્ટ્રની અંદર. તો જાય સીધા આપણે અને પહોંચીએ મહારાષ્ટ્રમાં. ચાલો બેસો ઘટ બેસો. ફાઇનલી આપણે અહીંયાથી હાલતા થઈ ગયા છીએ. તમે આ છેલ્લો વ્યૂ જોઈ લો અહીંયાથી. અને આપણે લોકાપુર વાળો રસ્તો લેવાનો છે. અહીંથી લોકાપુર 70 કિલોમીટર છે, એટલે લોકાપુરથી આગળ કયો રસ્તો આવશે હું તમને કહીશ. અત્યારે આપણે છીએ બિલારીથી આપણે કહી શકીએ કે આમ 30 કિલોમીટર આગળ. લોકેશન તો તમને ખબર જ હશે ભાઈ. હા આવીએ તમે જોવો. અમે 1 2 3 4 અને અહીંયા પોતે 5 જણા થઈ ગયા ગાડીમાં. મહેમાનને મૂકવા આવે બધા અહીંયા હાચવા બહુ સારી રીતે. અત્યારે કેમ વાતાવરણ મસ્ત છે. એક તો સિંગલ પટ્ટી રસ્તો, એમાં પાછી બસો આવી જાય એટલે ટાયર નીચે ઉતરે, વળી પાછી બીક લાગે બેવાની. તો ભાઈ વાં જેસીબી વાળો બોલો થયો કે ટાઈમે નીકળો, 500 રૂપિયા લઈ ગયો. એ જો કે એ ઓલા લોકો આપ્યા છે, આપણે કંઈ આપ્યું નથી. પણ ટાઈમે નીકળો એટલે આપણી ગાડી નીકળીને કે હાઇડ્રાથી ત્રાહી આમ હતી ગાડી, એટલે તાકાત નહોતી થતી. મેન તકલીફ એ હતી. એકવાર તો હાઇડ્રો ગોતો મારી જાય, માન રહ્યો નકર વળી એમ હતું કે હાઇડ્રો ગોતો મારી જાય પાછું હાઇડ્રાને ખેંચવો જવા. ઓહ ભાઈ, તો ફાઇનલી આપણે હાઈવે ચડી ગયા છીએ. આ 138 નંબરનો હાઈવે છે. લોકાપુર સીધો અહીંયાથી 70 કિલોમીટર હતું, આથી આપણે અત્યારે 5 કિલોમીટર છે. આમ ખેતરોમાં કામકાજ ચાલુ છે મસ્ત. તો ભાઈ હવે આપણે અહીંયાથી પેલા કરાવી લઈશું ટાંકી ફૂલ. અહીંયા ડીઝલનો આપણે ભાવ જોઈએ હું. આ છે પેટ્રોલનો ભાવ. ડીઝલનો ભાવ આપણે ઓલી બાજુ જોવા મળી જાય. પેટ્રોલના 103 રૂપિયા છે લીટરના. હા, અને ડીઝલના 89 રૂપિયા છે. 89.19 89 રૂપિયા ને 19 પૈસા. વધી આપણે અહીંયાથી આગળથી ટાંકી ફૂલ કરાવશું. એનું કારણ એવું થયું કે ભાઈ આ પંપવાળા ભાઈ એવું કે 2 મિનિટ સાઈડમાં રાખો ને પછી તમને પૂરી દઉં. તો એવો ભાઈ વેચ છે નહીં સાઈડમાં રાખવાનો. એક તો 30-40 હજારનું ડીઝલ પુરાવવું અને એમાં પાછી 2 મિનિટ સાઈડમાં રાખવાની, ફરી એની રાહ જોવાની.
ભિલોનગઢ કરીને ભાઈ ગામ આવ્યું છે ભિલોનગઢ. આગળ બોર્ડ માર્યો તો એ જોયો આપણે. કર્ણાટકની ભૂમિ જો વાં લખેલું છે ભિલોનગઢ. જો રહ્યું. હવે આપણે આગળથી જો અહીંયાથી ચોકડીએ ટર્ન પડે છે, અહીંયાથી બાચી રાયચુર વાળો હાઈવે આવી જાય એટલે અહીંયાથી સીધું આપણે વિજાપુર આવી જાય. પછી હવે અહીંથી આપણે મેન હાઈવે ઉપર ટર્ન મારી લીધો છે ને હવે આપણે 57 કિલોમીટર એક કાપશું અને પછી અહીંયાથી આપણે સીધું વિજાપુર થઈ છે થોડું ઘણું, તો અહીંયાથી આપણે પહોંચશું વિજાપુર. ટોટલ જે આપણો ડિસ્ટન્સ છે આપણે મહારાષ્ટ્ર નાંદેડની અંદર જવાનું છે એટલે ટોટલ ડિસ્ટન્સ આપણો 550 કિલોમીટરનો છે. ભાઈ બીજો પંપ આવ્યો જાઓ અહીંયાથી ટાંકી ફૂલ કરાવી લઈએ પહેલાં. તો ભાઈ 5000નું ડીઝલ નાખી અને ચા પાણી પીધા. જ્યાં બાજુમાં જે ધાબો હતો ત્યાં ચા પાણી પીધા, લઈ આવ્યા હતા ગાડીએ અને કાચ બાજને બધું ચોખ્ખો કરીને થઈ ગયા અહીંથી હાલતા. કારણ કે 5000નું એવા માટે નાખ્યું ટાંકી કરાવી હતી ફૂલ, પણ ત્યાં કાંઈ બીજી ઓનલાઈન ને સુવિધા હતી નહીં એટલે મેં કીધું ભાઈ ટાંકી આપણે આગળ જઈને ફૂલ કરાવશું. અહીંયાથી 5000નું નાખી લે ને એટલે મેન હાઈવે આવી જાય એટલે ભારત પંપ જેવી મજા ના આવે. આ બાકીના બધા પંપે ઊભા રહી જાય ત્યાં આગળનો રિસ્પોન્સ સારો મળતો નથી. અને આજુ મેં સવારનું કાંઈ બીજું કોઈ પેટમાં નાખ્યું નથી ભાઈ એટલે હવે ક્યાં ખારી એક ગ્લાસ પછી વોટર બોટલ લાવો ને દાબી. ભાઈ 10:30 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ આપણે જે વિજાપુર વાળો સીધો પટ્ટો હાઈવે છે ને હુબલીથી વિજાપુર વાળો ત્યાં અને રાજસ્થાની ઢાબો આવ્યો છે. તો બધાને લાગી જાય ભૂખ, મોટા થઈ ગયા છે બધાના ઝીણકા એટલે ખાઈ લે. જમવામાં આપણે મગાવી લીધું છે સેવ અને દાળ, રોટલી બધું નહીં, ખાલી રોટલી જ છે. જમી લઈએ ફટાફટ. તો ભાઈ રોટલા એક ગ્લાસ આપણે જમી લીધા છે મારવાડીની હોટલ. હવે આપણે આખી રાત ગાડીમાં જેટલો ટૂંકમાં પલો ગાડી કાપેલો કાપવાનો છે એટલે આપણે શાંતિથી આ વિડીયોને કરીએ આજના અહીંયા પૂરો. કેવો લાગ્યો છે મને ખાસ કમેન્ટ કરીને કહેજો. આજ તો ઘણા બધા તમે જેમ જોયું એમ બહુ જાજા હેરાન થઈ ગયા. અને બીજા નંબરની અંદર હવે આપણે ટૂંકમાં અહીંયાથી 150 કે 200 કિલોમીટર છે આપણે જે સોલાપુર છે તો એ આખે કદાચ નાઇટની અંદર રસ્તો કપાઈ જાય અને વહેલી સવારે આપણે ક્યાં થઈ જવાનું રહ્યું. પછી તો ભગવાન કરે ઠીક. ભાઈ બીજા નંબરમાં વાત તમને એ કરતો હતો હું કે આ મામુની ચેનલ છે. આ તમે યુટ્યુબ ખોલીને આમ બાબુ ભદ્રુ સર્ચ મારશો ને આમ બાબુ ભદ્રુ એટલે મામુની ચેનલ આવી જાય. 3380 સબસ્ક્રાઈબર છે. તો આને ગાયો ઘા સબસ્ક્રાઈબ કરો ચેનલને ભાઈ, બધાથી વધારે જેમ બને એમ. આ ઘણા બધા ભાઈઓ કહેતા મામુની ચેનલ ક્યાં છે, તો આ મામુની ચેનલ છે. ગાયો ઘા જઈને સબસ્ક્રાઈબનું બટન દબાવતા આવજો. 10,000 તો પુગાડી દો મામુને. 3 થયા જાય 7,000 થઈ જાય ને 10,000 પૂગી જાય. હવે ભાઈ આજના આ વિડીયોને કરીએ આપણે પૂરો. તો બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગલ.